જય મુરલીધર, હું આપનો દોસ્ત હમાભાઈ આહિર. કેમ છો બધા? મજામાં? મારા આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજનો આ વિડીયો જે વીજપોલ લાઈન જે ખેડૂતોના ખેતરમાં આવે છે એને વળતર અંગે જે સરકારે જાહેરાત કરી છે એ વળતરના જાહેરાત અંગે આજનો આ વિડીયો છે. મિત્રો, આ વિડીયોમાં અંત સુધી મંડ્યા રહેજો. તમને કાયદાકીય નોલેજ થોડું વધશે એ મારી તમને ગેરંટી છે. અને સરકારનો કાયદો શું કહે છે અને વળતર કયા પ્રમાણે મળે છે એમાં ન્યાયસંગતતા શું છે કે વિસંગતતા શું છે એ તમને આ વિડીયોના માધ્યમથી જાણવા મળશે. હવે સરકારે એવી જાહેરાત કરી છે કે ભાઈ જે ખેડૂતોના ખેતરમાં થાંભલા આવે, પુલ આવે, એને બજાર ભાવના 2 ગણું વળતર મળશે. તો એને મારે ખાસ કહેવું છે કે મૂર્ખના સરદાર, જે 2013માં ભારત સરકારે જમીન અધિગ્રહણ, પુનર્વસન અને પુનઃસ્થાપનનો કાયદો બનાવ્યો હતો. આ કાયદામાં ઘણી પરિસ્થિતિઓમાં ગ્રામ્ય વિસ્તારોમાં બજાર ભાવના મૂલ્ય કરતાં 4 ગણા સુધીના વળતરની જોગવાઈ કરવામાં આવી છે. અને તમે અહીંયા 2 ગણા વળતરની વાત કરો છો. 2013નો કાયદો એવું કહેવા માગે છે, જમીન અધિગ્રહણનો કાયદો એવું કહેવા માગે છે કે 4 ગણું વળતર ખેડૂતોને મળશે. અને તમે અહીંયા 2 ગણું વળતર આપો છો. આ 4 ગણું વળતર હરિયાણા, પંજાબ, રાજસ્થાન વગેરે રાજ્યો મેળવે છે. વગેરે રાજ્યોના ખેડૂતો 4 ગણું વળતર મેળવે. અને તમે અહીંયા ગુજરાતમાં 2 ગણું વળતર આપો છો. એ પણ તમે જાહેરાત એવી કરી છે કે આની એક કમિટી બનશે, એમઆરસી, માર્કેટ રેટ કમિટી. એમઆરસી કમિટીમાં ખેડૂત આગેવાનો હશે, અન્ય સભ્યો હશે, જેમાં જે ઉદ્યોગપતિ છે, જે ખેતરમાં લાઈન નાખતા હશે, ખેડૂતો હશે, કલેક્ટર હશે, સરકાર તરફે બી હશે, ખેડૂત તરફે બી હશે, ઉદ્યોગપતિ તરફે પણ હશે. અને માર્કેટ રેટ નક્કી કરવા એક કમિટી જે બનશે એ સર્વે કરશે, એનો માર્કેટ રેટ નક્કી કરશે. એ રેટ પ્રમાણે એને 2 ગણા વળતર મળશે. હવે અહીંયા ખેડૂતોને એક મોટો પ્રશ્ન થાય છે કે 2013ના કાયદા પ્રમાણે 4 ગણું વળતર મળવું જોઈએ, તો ગુજરાતમાં 2 ગણું વળતર કેમ? ખેડૂતો સાથે અન્યાય કેમ? બરાબર, આ એક ખેડૂતોને મોટો પ્રશ્ન છે. હવે એણે એવું કીધું કે ભાઈ આ જે એમઆરસી, માર્કેટ રેટ કમિટી, એમાં ખેડૂત આગેવાનો રહેશે. ખેડૂત આગેવાનો તો કોના? એ પણ સરકારના ઉદ્યોગપતિના જ રહેશે. ખેડૂત આગેવાનો જે કમિટીમાં છે એ સરકારના જ માણસો હશે, ભાજપના જ માણસો હશે. અને જે લાઈન નાખે છે અદાણી, તો અદાણીના માણસો છે. એ કે એ પ્રમાણે થશે. એવી રીતે ના ભાવ નક્કી થાય. ખેડૂત જે છે એ પોતાના ખેતરનો પોતે ભાવ નક્કી કરવો જોઈએ. તમે વિચારો કે કોઈ પણ વસ્તુ છે એને, દાખલા તરીકે વાત કરું, એનું એ માણસ છે એ ભાવ નક્કી કરશે. સોનું છે તો જે ઇન્ટરનેશનલ માર્કેટ રેટ પ્રમાણે નક્કી થાય ભાવ. બરાબર છે. હવે તમે એક મીઠાની થેલી લેવા જાઓ, નમક, સોલ્ટ, તો એનો ભાવ 32 રૂપિયા છે, ટાટા નમકનો 1 કિલો. હવે તમે જેને એમ કહેશો કે ભાઈ મારે 29 રૂપિયામાં લેવું, તમને આપશે નહીં. તો તમે 1 રૂપિયા કે 2 રૂપિયા હાટું કિલો મીઠું નથી આપતા, તો શું તમને ખેડૂતો તમારા ભાવે જમીન આપી દેશે? આ એક મોટો પ્રશ્ન. તમે યાદ રાખજો કે ભાઈ જો મારે જરૂર છે, હું બજારમાં ગોળ લેવા ગયો, કિલો ગોળ, મને કીધું ભાઈ 80 રૂપિયા, તો મારે 80 રૂપિયા આપવા પડે. 75 રૂપિયા મને કિલો ગોળ મળે નહીં. તો આ તો ખેડૂતોના બાપ દાદાએ ભૂખ્યા રાખીને વસાવેલી જમીન છે, ખેડૂતોની આજીવિકા છે, ખેડૂતોની મરણ મૂડીનું ભાથું છે. એ તમને તમારા ભાવે કેમ આપી દી? અને એમાંય પાછા વિસંગતતા, અલગ અલગ ભાવ. જેતપુરમાં અલગ ભાવ, સુરેન્દ્રનગરમાં અલગ ભાવ, મોરબીમાં અલગ ભાવ. આવું કેમ? આ તો ખેડૂતો સાથે અન્યાય છે. અને સરકાર જ
સાથે રહીને ખેડૂતો સાથે અન્યાય કરે છે. મને લાગે છે કે આ સરકાર છે એ ખેડૂત વિરોધી છે, તો જ આવું બની શકે નહીં. આટલી બધી ન્યાયસંગત કેમ? ન્યાયસંગતતા કેમ? રાજસ્થાનમાં 4 ગણું વળતર મળે છે, પંજાબમાં 4 ગણું મળે છે, હરિયાણા, દિલ્હી વગેરેમાં 4 ગણું વળતર મળે છે, તો ગુજરાતના ખેડૂતને 2 ગણું ડબલ વળતર કેમ? એને 4 ગણું કેમ નહીં? શું અહીંના ખેડૂતો સક્ષમ છે એટલા માટે? શું અહીંના ખેડૂતોને જરૂર નથી એવું કંઈ છે? શું અહીંના ખેડૂતો બોલતા નથી એટલા માટે? કે શું અહીંના ખેડૂતોમાં એકતા નથી એટલા માટે? યા તો સંપ નથી એટલા માટે? અહીંયા જ ગુજરાતમાં જ ખેડૂતો સાથે કેમ અન્યાય થાય? ગુજરાતમાં તો ઘણી પ્રકારે અન્યાય થાય છે. કર્મચારીઓ ઉપર પણ અન્યાય થાય છે. બીજા રાજ્યોમાં 5 વર્ષ ફિક્સ નોકરી નથી. ગુજરાત સરકારમાં તમે નોકરી લાગો તો 5 વર્ષ ફિક્સ. એવી રીતે બીજા કોઈ પણ રાજ્યોમાં 5 વર્ષ ફિક્સ નથી. કેમ? તમને ખ્યાલ છે? સરકારને ખબર છે કે અહીંયા આપણે ગમે એમ કરશું તો આપણને મત મળશે, આપણી સરકાર જ અહીંયા બનશે. આ સરકારને એક પૂર્ણ ભરોસો છે. એટલા માટે તમે જો હજી એવા ઘણા કર્મચારીઓ છે કે જે 6ઠ્ઠું પગાર પંચ મેળવે છે, તાકે 8મું પગાર પંચ આ 1 જાન્યુઆરીથી લાગુ કરવું જોઈએ, પણ લાગુ નથી થયું, પણ સરકારે જાહેરાત કરી દીધી છે. પરંતુ હજી એવા ઘણા નિગમ યા તો નિગમ લિમિટેડના એવા ઘણા કર્મચારીઓ છે જે 6ઠ્ઠું પગાર પંચ મેળવે છે. એવી જ રીતે મારો કહેવાનો ભાવાર્થ એ હતો કે સરકાર કર્મચારીઓ ઉપર પણ અન્યાય કરે ને હવે ખેડૂતો બધે 4 ગણા વળતરનો કાયદો છે, ને પાછો 2013નો આ કાયદો પણ છે, જમીન અધિગ્રહણનો કાયદો છે કે ભાઈ ખેડૂતને 4 ગણું વળતર મળવું જોઈએ. તો અહીંયા 2 ગણું બજાર ભાવના 2 ગણું વળતર આપી દે ને ખેડૂતોને, અને એ પણ પાછી એની કમિટી સર્વે કરે, અને એ કમિટી પહેલાં ભાવ નક્કી કરશે કે ભાઈ અહીંયા આ ભાવ. ખેડૂતોએ ભાવ નહીં નક્કી કરવાનો. ખેડૂતોએ બજારમાં કાંઈ લેવા જવું હશે, ખાતરની થેલી કે ભેંસનું ખાણ કે જંતુનાશક દવા કે જીવન જરૂરિયાત કોઈ પણ વસ્તુ, તો એ બજાર ભાવે ખેડૂતને દેવું પડશે. અને અહીંયા જે ભાવ છે એ કમિટી નક્કી કરશે કે આનો આ ભાવ. તો જે કમિટીમાં માણસો હોય છે એ ઉદ્યોગપતિ અને સરકાર તરફે જ બોલશે, ખેડૂત તરફે કોઈ બોલવાવાળો નહીં મળે. તમારે જોવું જ જોઈ લેજો. અને આની આ ન્યાયસંગતતા રહેશે. આ વિસંગતતા જે ભાવમાં પણ વિસંગતતા રહેશે. આનો એક મોટો માર ક્યાં ખેડૂત ખાઈ જાય છે તમને ખ્યાલ છે? ખેડૂતમાં એકતા નથી. હવે હમણાં તમને ખ્યાલ છે કે ખેડૂતનું આંદોલન ચાલે છે. ક્યાં? તો જેતપરમાં. હવે આંદોલન ચાલે છે તો આંદોલનના નામે, આંદોલનની આડમાં પૈસા ખિસ્સામાં નાખવાનું પણ એક કોલ રેકોર્ડિંગ આપણે સાંભળ્યું. આંદોલનના નામે ખિસ્સા ભરવા. કોનું? તો નિલેશ એરવાડિયા, હકાભા ગઢવી સાથે વાત થઈ કે ભાઈ સરકાર સુધી પહોંચવાના હું 2 કરોડનો ચાર્જ લઈશ, એમાં 1 કરોડ તમારા અને 1 કરોડ મારા. તો ખેડૂતોની આડમાં, ખેડૂતોના આંદોલનની આડમાં, ખેડૂતોના નામે, આંદોલનના નામે ખિસ્સા ભરવાનું ચાલુ થઈ જાય છે. એમાં ખેડૂત માર ખાઈ જાય છે. આ તો જગતનો તાત છે. જગતનો તાત છે. અદાણીને કહેજો કે અમે ધૂળમાંથી ધાન પેદા કરીએ, અમે ધૂળમાંથી ધાન પેદા કરીએ છીએ, એ અમે જગતના તાત છીએ ભાઈ. અને અદાણીનો CNGનો પ્લાન્ટ છે અમદાવાદમાં. તમે ના જાશો અત્યારે હાલમાં કદાચ મારા અંદાજથી 80-81 કે જે ભાવ હાલતો છે, તમે ના જઈને એવું કહેશો કે ભાઈ મારે ગેસ ભરાવો, એનો CNGનો પ્લાન્ટ છે, ગેસ ભરાવો છે, 1 રૂપિયો ઓછો આપી તમને આપશે નહીં. તમારી જમીન ઓછામાં લઈ લેશે. મારે અદાણીને આ વિડીયોના માધ્યમથી એક સંદેશ દેવો છે કે ભાઈ તારે પૈસાવાળું થઈ જવું છે. તું પૈસાવાળા બનવાની હરોળમાં ઊભો છો, પૈસાવાળા બનવાની હોડમાં છો, ખેડૂતો નથી.
ખેડૂતોએ તો એના બાપ દાદાએ બસાવેલી જમીનમાં પોતાનું જીવન નિર્વાહ ચલાવવા માટે ખેતી કરે છે. એના દીકરા દીકરીઓને ભણાવવા માટે, લગ્ન કરવા માટે આ ખેડૂતો ખેતી કરે છે. એનું તારે પરાણે ખેંચી જવું. તે જે અદાણી પોર્ટ છે, મુન્દ્રા પોર્ટ, એ સરકાર પાસેથી સસ્તા ભાવે લઈ લીધું અને કરોડો રૂપિયાની ડેની પર ડે કરોડો રૂપિયાની કમાણી કરે છે. જે તારો પાવર પ્લાન્ટ છે અદાણી, ગૌતમ અદાણી, તારો પાવર પ્લાન્ટ છે મુન્દ્રા માંડવીની વચ્ચે વાંઢ અને કાંડાગરા ગામની બાજુમાં, તે હજારો વીઘા જમીન એમને લઈ લીધી સરકાર પાસેથી 1 રૂપિયાના ભાવની. તો હજી તારું પેટ નથી ભરાયું, તો તે હજી એરપોર્ટ લઈ લીધા, ઘણા બધા એરપોર્ટ ટેક ઓવર કરી લીધા, એરપોર્ટમાંથી કમાણી કરે છે. તો હજી તારું પેટ નથી ભરાણું. છેલ્લે ખેડૂતની જમીનમાં તું આવ્યો ગૌતમ અદાણી. એમ ખેડૂત કોઈ પણ ડરીને કે બીકથી આપી દેવાના નથી. હું તો ત્યાં સુધીનું કહું છું, ખેડૂત આંદોલનનું મૂળ જોયું મેં. ખેડૂતો એમ કહે છે કે અમારે મરી જવું પડે તો મંજૂર છે, પણ અમારી જમીન અમે નહીં આપી. વાત સાચી. બાપ દાદાએ ભૂખ્યા રહીને, ખાધા વગેરેના, તેલ મરચું ખાઈને જમીન બસાવી. હવે એ જમીન ગૌતમ અદાણી કે હું લઈ લઉં, મને આપી જો થાંભલા નાખવા. અને હું તો ત્યાં સુધી ખેડૂતોને કહું છું, તમે તમારી જમીન જે બજાર ભાવના જે પણ તમને પોસાય એ રીતે ભવિષ્યમાં તમે અદાણીને આપો, તો અદાણીને વીમો લેવો જોઈએ તમારા પાકનો અને ખેડૂતનો, એ ખેડૂતનો ઘરના એક મેમ્બરનો, અને ખેતરમાં પાકનો વીમો હર વર્ષે એને લેવો જોઈએ. કેમ કે હેવી વીજ પાવરની લાઈન પસાર થઈ અને એક હેવી વોલ્ટેજ, હાઈ વોલ્ટેજ એને કહેવામાં આવે છે, જે ખેતરમાં કાંઈ શિંગારીને લીધે કે તાર તૂટવાને લીધે કોઈ એક્સિડન્ટ થયું હોય તો ખેડૂતોનો પાક બધો બાળીને સાફ કરી નાખે. એ માટે ખેતરના પાકના રક્ષણ માટે એને વીમો લેવો જોઈએ. અને ખેડૂત કે કાંઈ થયું ન કરે નારાયણને, કરે સત્યનારાયણ, કાંઈ થયું તો એને પાકનો કે ખેડૂતનો, એક એના ખેતરના માલિકનો, જેનું 7/12માં નામ હોય એનો, યા તો 7/12માં નામ હોય એના પરિવારનો વીમો લેવો જોઈએ. અને તો જ તમે જમીન આપજો. અને હું તમને હજી ફરી સમજાવી દઉં કે 2013નો સરકારે જમીન અધિગ્રહણનો કાયદો જે બહાર પાડેલો છે, કાયદો બનાવેલો છે, એમાં 4 ગણા વળતરની જોગવાઈ છે. આજે તમને એ 2 ગણા વળતરની જાહેરાત કરી છે. તો આ બજાર ભાવ પણ એ કમિટી નક્કી કરશે. હવે કમિટી સરકારની છે. મને લાગે છે કે અંતે આમાં પણ ખેડૂત હારશે. શું કામ? એકતા નથી, ખેડૂતોમાં એકતા નથી. હવે આંદોલન કરે છે તોય પણ વિચારે છે કે તો મોરબી જિલ્લામાં છે, તો સુરેન્દ્રનગર જિલ્લામાં છે, ભાવનગરવાળા કે અમે શું કામ જઈએ. ખેડૂતોમાં એકતા નથી, એટલા માટે ફાવી, એટલા માટે જાય છે. સરકાર કે કોઈ ઉદ્યોગપતિ એટલા માટે ફાવી જાય છે. ખેડૂતોમાં એકતા નથી. અંતે હારી થાકીને ખેડૂત પોતાની જમીન આપી, પછી ભલે પોતાની જમીન વેચીને એને મજૂરીએ જવું પડતું. શું કરે ખેડૂત? કાયદા કાનૂન એવા છે, કાયદા કાનૂનના ચક્કરમાં માણસ પડી જાય તો આમ પણ બરબાદ થઈ જતો હોય છે. એટલે જે કાયદાની વિસંગતતા કરે છે, ન્યાયની વિસંગતતા કરે છે, ન્યાયની સંગતતા કરે છે. એટલે સરકારને મારે ખાસ કહેવું છે આ વિડીયોના માધ્યમથી કે અને જે 2013ના કાયદા મુજબ 4 ગણું વળતર ખેડૂતોને આપવું જોઈએ. ખેડૂતલક્ષી પણ ખેડૂતના હક માટે પણ સરકારને મારે કહેવું છે, તમે મૌન ના રહ્યો, થોડું બોલો. હા, ઉદ્યોગપતિની સાથે ના રહ્યો. મત તો ખેડૂતો આપે છે ને. ઉદ્યોગપતિ તમને ચૂંટણીમાં છંદારૂપી, ફાળારૂપી આપતા છે, હું માનું, પણ તમને જે વોટિંગ તો ખેડૂતો કરે છે. અને તમને ગાંધીનગર ત્યાં મુખ્યમંત્રીની યા તો ઉપમુખ્યમંત્રીની યા તો કોઈ પણ મંત્રીની યા ધારાસભ્યની જે સીટ ઉપર બેસાડે છે એ મારા આ ભલા ભાલા ભોળા ખેડૂતો છે. અને તમે આજે એની સાથે અન્યાય કરો છો.
સરકારને મારે એ કહેવું છે કે તમારે ખુદને કહેવું જોઈએ કે ભાઈ 4 ગણા વળતરનો તો કાયદો છે, અને શક્ય હોય તો 5 ગણું આપો અને વધારે આપો. કેમ કે એ જે ખેડૂતો તમને જે થાંભલા નાખવા દે, ઘણા પાસે ઓછી જમીન હશે, 2 વીઘા 2.5 વીઘા એવી નાના માણસો પાસે જમીન છે, તો 1 વીઘામાં તો થાંભલો નખાઈ જાય, એના બાળકોની આજીવિકા જતી રહે. તો એવા ટાઈમે સરકારને જે અદાણીને કહેવું જોઈએ 4 ગણા વળતરનો તો કાયદો છે, તમે એને 5 ગણું આપો. આના બાળકોની અને બાળકોના ભવિષ્યની આજીવિકા તમને આપે છે. આવું કહે સરકાર તો જ હું માનું સરકાર ખેડૂત પક્ષે છે. તમારું શું માનવું છે? જો આ મારો વિડીયો જો તમને ગમ્યો હોય તો આ વિડીયો શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને આમાં આ જે મારો વિડીયો છે એમાં તમારું શું માનવું છે કોમેન્ટમાં મને જરૂર જણાવજો. ચલો ત્યારે જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર, જય ઠાકર.